સિવિલ હોસ્પિટલમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાના પોસ્ટમોર્ટમ માટે રૂપિયા 2000ની માંગણી કરનાર તબીબ સામે પરિવારજનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે રૂપિયા 1000 અને 500ની નોટ ચલણમાંથી રદ કરી, પરંતુ આજે પણ ભ્રષ્ટાચારના કેસો બહાર આવી રહ્યા છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે મૃતકના પરિવારજનો પાસે ડોક્ટરે રૂપિયા 2000ની માંગણી કરતા પરિવારજનોએ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો। જાડેશ્વર રોડ પર આવેલ ચામુંડા માતાના મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે નજીકમાં દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ કરશનભાઈ પાટણવાડિયાના રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા તેઓનું મોત નીપજ્યું હતું। મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે મૃતક ગોરધનભાઈ પાટણવાડિયાના પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર માત્ર સહી કરવાના રૂપિયા 2000ની માંગણી મૃતકના પરિવારજનો પાસે કરતા મૃતકના પરિવારજનોએ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી હતી। જોકે મીડિયા સ્થળ ઉપર ડોક્ટરને પૈસા આપતી વેળા હાજર હોવાથી ડોક્ટરના પરસેવાના રેલા ઉતર્યા હતા, પરંતુ પટાવાળાએ સાહેબ આ પત્રકાર છે તેમ કહેતા ડોક્ટરના હોશ ઉડી ગયા અને મૃતકના પરિવારજનો પાસેથી રૂપિયા ન સ્વીકાર્યા। ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મૃતકના પરિવારજનો પાસેથી પણ રૂપિયા લેવાનું ચૂકતા નથી તે સાબિત થઈ રહ્યું છે। મૃતકના પરિવારજનોએ ડોક્ટરની રૂપિયા 2000ની માંગણીથી ભરૂચના પત્રકાર દિનેશ મકવાણે ફોન પર હકીકતથી વાકેફ કર્યા હતા, જે અંગેની ઓડિયો અત્રે પ્રસ્તુત છે, પરંતુ આ ઓડિયો કોઈ કારણસર આપ સમક્ષ મૂકી શકાય તેમ નથી। પૈસા કોણ આપવાના? પૈસા કઈ આપવાના છે? આ તો વાંધો નહીં, થોડી વાર પછી આવો પીએમ પરથી જાવ ના પૈસા હોસ્પિટલને વાત કરો। હે હોસ્પિટલને વાત પૈસા કોણ આપવાના? શું પૈસા કઈ આપવાના છે? આ તો વાંધો નહીં, થોડી વાર પછી આવો પીએમ પરથી જાવ ના પૈસા હોસ્પિટલને વાત કરો। હે હોસ્પિટલને વાત કરો।